ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्तिः शान्तिः शान्तिः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ અત્યંત ગહન છે, રહસ્યમય છે, ગૂઢ છે. કર્મમાં અત્યંત અદ્ભુત મહાન રહસ્ય છુપાયેલું છે. કર્મમાં કયું રહસ્ય છુપાયેલું છે તો એનો આ જે છે આમાં વિચાર આપણે કરવાના છીએ. થોડોક ગયા વખતે વિચાર કર્યો હતો. કર્મ આપણને આટલું બધું ઠોસ નક્કર આપણામાં વિવિધ આવેગો જન્માવનારું લાગે છે, વિવિધ લાગણીઓ જન્માવનારું લાગે છે. કર્મ એટલે જગતમાં ઘટનારી કોઈ ઘટના, એ આપણામાં આટલું વિશેષ કોઈક પરિણામ જન્માવે છે. કોઈ પણ કર્મ હોય એમાં જેટલા જેટલા ઘટકો છે, આ કર્મ કોણે કર્યું, આ કર્મ કોના માટે કર્યું, ક્યાં કર્યું, કેવી રીતે કર્યું અને કોને ઉદ્દેશીને થયું, આ બધા કર્મનું પરિણામ શું આવશે, આ બધા ઘટકો આપણને અત્યંત નક્કર ઠોસ સાચા આપણને પ્રભાવિત કરનારા જણાય છે. અને તો અત્યંત કોઈક મહત્ત્વનું પાસું આપણી નજરથી બહાર રહી જાય છે. એની શું કહેવાય, એની નોંધ લઈ શકાતી નથી. માટે કર્મના આટલા બધા જે ઘટકો છે, પાસાઓ છે, એ આપણને સાચા લાગે છે. તો એ વિચાર કરીશું, કર્મ કે ઘટના, જગતની જે કોઈ ઘટના છે એની વાસ્તવિકતા શું છે. કર્મનું સૌથી મહત્ત્વનું પાસું, કોઈ પણ કર્મ કેમ ના હોય, સુખદ દુઃખદ ગમે તે કોઈ પણ કર્મ કેમ ના હોય, એનું આપણને જવાબ જોઈએ છે કે આ કર્મ કેમ થયું, કોણે કર્યું, ક્યાં કર્યું, કેવી રીતે કર્યું, શા માટે કર્યું. આટલા બધા પ્રશ્નો કર્મની બાબતમાં આપણને સતાવતા હોય છે. આપણે સ્પેસિમેન તરીકે, ઉદાહરણ તરીકે આપણું ક્યારે અપમાન થયું, કોઈકના દ્વારા આપણું અપમાન થયું, તો એ અપમાન આપણને અત્યંત ઠોસ નક્કર દુઃખદ લાગે છે. આપણામાં શોક જન્માવનારું, વિષાદગ્રસ્ત આપણે થઈ જઈએ છીએ, શોક જન્માવનારું, દુઃખ જન્માવનારું લાગે છે. અપમાન કોણે કર્યું, અપમાન ક્યાં કર્યું, કેવી રીતે કર્યું, એનો ભોગ હું બન્યો છું, મારામાં કેટલું દુઃખ જન્મેલું છે, તો કેટલું બધું ઠોસ લાગે છે આપણને. તો આ અપમાન નામનું કર્મ છે કે એનું પરિણામ વગેરે જે છે, કર્મ અને કર્મફળની વિચારણા આપણે પારમાર્થિક સ્તરે કરીએ, એના સાચા ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ આપણને જે કોઈ કર્મો થઈ રહ્યા છે, જે કોઈ કર્મનો ફળના ભોગ આપણે કરીએ છીએ, એની ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ અથવા તો ફાઇનલ વેદાંત પાસે એની શી વિચારસરણી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગહના કર્મણો ગતિ, આ પ્રમાણે જે ટોપિક છે, ચોથા અધ્યાયમાં ભગવાને આની વિચારણા કરેલી છે. શોક કે વિષાદની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ નહીં, પરંતુ ફાઇનલ અથવા તો ફંડામેન્ટલ ટ્રીટમેન્ટ આપણને જોઈએ છે. વેદાંત પાસે શોક નિવૃત્તિનો ઉપાય શું છે, આપણને આપણા માટે
જગતમાં ઘટનારી કોઈ ઘટના આપણામાં શોક કે વિષાદ જન્માવે નહીં, એના માટે વેદાંત પાસે કઈ વિચારધારા છે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કર્મના મેં કીધું કે કર્મના જે કોઈ કારકો છે એ આપણા માટે અત્યંત સિગ્નિફિકન્ટ આપણને પ્રભાવિત કરનારા જણાય છે, પરંતુ એક પાસું કર્મનું એવું છે જે આપણાથી નજરઅંદાજ થઈ જાય છે. અકર્તૃ આત્મ સ્વરૂપ કે જેની સન્નિધિમાં, જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં આ કર્મ થઈ રહ્યું છે, એને આપણે ધ્યાનમાં લઈએ તો ખરેખર કર્મ અને કર્મફળનો સમગ્ર જે આ વ્યવહાર છે, બધી ઘટના છે, એ આપણને સ્પર્શ ન કરી શકે, અથવા તો એ મિથ્યાના સ્તરે બાધિત થયેલી આપણને જણાય. જડ વસ્તુ જગતમાં બનનારી કોઈ ઘટના ચૈતન્યને પ્રભાવિત ન કરી શકે એ સ્તરે આપણે વિચારસરણી કરવાની છે. તો આપણે વિચાર કર્યો હતો કે અર્જુન છે એ પહેલા અધ્યાયમાં શોકગ્રસ્ત વિષાદગ્રસ્ત થઈ ગયો છે. એને સામે એના સ્વજનો છે, ભીષ્મ, દ્રોણ વગેરે અત્યંત પૂજનીય પોતાના ગુરુ છે, પિતામહ છે, અજેય યોદ્ધાઓ છે, એની સામે એણે બાણ ચલાવવા નથી. પોતાના જ સ્વજનોની સામે જોઈને અર્જુન, અરે રે, આટલું સ્વજનોનો વધ કરીને મારે કોઈ ભોગો રાજ્ય સુખ જોઈતું નથી, એટલે સ્વજનોને હણવા પડશે અને સ્વજનોના જ વધનો હું હણનારો બનીશ. એટલે સ્વજનો હણાઈ જશે અને સ્વજનો ગુરુજનોનો હણનારો એવો હત્યારો હું બનીશ. એટલે આત્મા તો જવા દો, એટલે કે હું કર્મનો કર્તા બનીશ અને એ લોકો કર્મફળનો ભોગ બનશે. મારા યુદ્ધરૂપી કર્તવ્ય કર્મથી સ્વજનો હણાઈ જશે, એટલે એ લોકો કર્મફળનો ભોગ બનશે અને હું કર્મનો કર્તા બનીશ, હત્યારો બનીશ. તો આ પ્રકારની વિચારણા છે, એના લીધે અર્જુનને શોક કે વિષાદ જન્મ્યો. અરે રે, મારે સ્વજનોને ગુરુજનોને મારવા નથી. સ્વજનોને સામે પક્ષે જોઈને અર્જુન વિષાદગ્રસ્ત કેમ થયો એ કોઈ કહી શકશે? મોહને કારણે. અધર્મીઓના જગ્યાએ સ્વજનો જોયા એ અર્જુનનો મોહ છે. પણ મોહમાંથી શોક કેમ જન્મ્યો? હા, અર્જુન અને પેલો દ્રોણ અને ભીષ્મ વગરનો અર્જુન પોતાને સ્વીકાર્ય નથી. જો કોઈ પણ સ્વજન યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે, સ્વજનો કોણ બોલી છે? યુદ્ધ, ચાલો મ્યુટ કરી દો. આપણા યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે, સ્વજનો સામે છે, સ્વજનોને હણવાથી હણવાની સંભાવનાથી અર્જુનમાં શોક જન્મેલો છે. હકીકતમાં ભીષ્મ અને દ્રોણ માટે, પોતાના સ્વજનો માટે, ગુરુજનોને હણવા પડશે માટે અર્જુન વિષાદગ્રસ્ત થયો નથી. આ સાચી વાત છે. ભીષ્મ અને દ્રોણને મારવા પડે માટે અર્જુન વિષાદગ્રસ્ત, શોકગ્રસ્ત નથી થયો. મને સ્વીકૃત. જો હંમેશા ભીષ્મ અને દ્રોણ માટે અર્જુનને શોક નથી જન્મ્યો, એને મારવા પડશે એના માટે શોકગ્રસ્ત નથી થયો અર્જુન. ભીષ્મ અને દ્રોણ વગરનો હું અર્જુન મને સ્વીકૃત નથી. એટલે યુદ્ધરૂપી, સ્વજન વધરૂપી જે કર્મ છે, જગતમાં બનનારી જે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ, યુદ્ધરૂપી કર્મ છે, એ જ્યારે અર્જુનમાં આત્મ અસ્વીકાર જન્માવે, જગતમાં બનનારી કોઈ પણ ઘટના જ્યારે આપણામાં આત્મ અસ્વીકાર જન્માવે, ત્યારે એ ઘટના શોક જન્માવી શકે છે આપણામાં.
બાકી જગતની કોઈ ઘટના આપણામાં શોક દુઃખ વિષાદ જન્માવી શકે નહીં. મેં આપણે અપમાન નામનું જે વસ્તુ છે એને સ્પેસિમેન તરીકે લીધી છે. કોઈ અપશબ્દો બોલે જાહેર સભામાં આપણને કંઈક ઉતારી પાડે તો અત્યંત શોક જન્મે છે, પણ એના એ જ શબ્દો આપણને મને જાહેર સભામાં કોઈ જાડિયો કહે તો મને કેટલું બધું દુઃખ થાય. અરે રે, જાહેરમાં આટલા 1000 માણસ વચ્ચે મને આવું કીધું. તો એના બદલે એ જ વસ્તુ આપણો કોઈક અત્યંત નજીકનો મિત્ર જેના માટે આપણને બહુ જ વાલ હોય એના એ જ શબ્દો આપણો નજીકનો મિત્ર કે આપણને જેના માટે લાગણી છે એ બોલે તો કોઈ દિવસ શોક જન્મે છે? આ દાઢીના વાળ જે છે, દાદાની દાઢીના વાળ એનો પૌત્ર ખેંચે ખોળામાં બેઠો બેઠો તો દાદાને કંઈ અપમાન જેવું નથી લાગતું. જગતમાં બનનારી કોઈ ઘટના આપણામાં શોક જન્માવે જ એવો નિયમ નથી. તો જગતમાં બનનારી ઘટના શોક કેમ જન્માવી શકે છે? તો જગતમાં બનનારી ઘટના જ્યારે આત્મ અસ્વીકારને ટ્રિગર કરે છે, એને સબ્જેક્ટ કરે છે, એને આત્મ અસ્વીકાર જ્યારે જન્માવે ત્યારે જ એ ઘટના આપણા માટે પ્રભાવિત કરનારી બને છે. બાકી એ આપણામાં કોઈ પ્રકારના આવેગો કે લાગણીઓ જન્માવી ન શકે. તો હવે આપણે એ સમજવાનું છે કે કર્મફળ, કર્તા, કારકો, આ બધા જે કર્મની સાથે સંકળાયેલી વસ્તુઓ છે એ આત્મ અસ્વીકાર ન જન્માવે આપણામાં. જગતની કોઈ ઘટના આપણામાં આત્મ અસ્વીકાર ન જન્માવે. ઘટના જે કોઈ કર્મ થાય, ઘટના ઘટે, એનું ફળ મને મળે તો કર્મનું ફળ પણ મારામાં આત્મ અસ્વીકાર ન જન્માવે. ઈશ્વર, ભગવાને આવું બધું કર્યું છે, આ બીપરજોય વાવાઝોડું આવ્યું એના લીધે મને આટલું નુકસાન થયું, આટલો બધો વરસાદ પડ્યો એમાં આટલું નુકસાન થયું. એટલે ભગવાન પણ શોકનું કારણ બને છે. કઈ રીતે? આપણામાં આત્મ અસ્વીકાર જન્માવીને ભયનું કારણ બને છે. એટલે ભગવાન પણ કઈ રીતે શોકનું કારણ બને છે? આટલું બધું શું કહેવાય, આદુ ખાઈને પાછળ જ પડેલો છે, આટલું બધું એક ઉપર એક બધી અનિષ્ટ અનિચ્છનીય પરિસ્થિતિઓનું નિર્માણ કરતો જાય છે. તો ભગવાન પણ શોકનું કારણ બની શકે છે, પણ કેવી રીતે? આત્મ અસ્વીકાર જન્માવવા દ્વારા જ. તો એ બધાનું મૂળ છેવટે તો આત્મ અસ્વીકાર છે. જો આટલી વિચારણા ગયા ક્લાસમાં આપણે કરી લીધેલી છે. માટે કોઈક રીતે આપણે આત્મ અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ જેને કહેવાય કે જેવો છે એવો હું મારો સ્વીકાર જ્યારે ન કરું ને ત્યારે જ જગતની કોઈ ઘટના જે છે એ મને પ્રભાવિત કરનારી જણાય. 2-3 શોક જન્માવનારી નીવડે. આત્મ અસ્વીકારનું કારણ શું છે થોડુંક એ સમજી લઈએ. આત્મ અસ્વીકાર એટલે શું? આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ, આઈ એમ નોટ એક્સેપ્ટેબલ ટુ મી. જે કંઈ છે ને કંઈક હજી મારે કંઈક ફેરફાર કરવો પડશે, જગતમાં કંઈક ફેરફાર કરવો પડશે, મારામાં કંઈક ફેરફાર કરવો પડશે. કોઈક રીતે હું કંઈક પરિવર્તન કરવા માગું છું. તો આત્મ અસ્વીકાર, જગતમાં કંઈક મચેડું અને જગતને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરું જેથી હું મારો સ્વીકાર કરી શકું. આવું જ સંસારમાં અત્યારે પ્રવર્તમાન છે. જગતમાં કંઈક હું ચેન્જીસ કરું, પરિવર્તન કરું, જગતને મારા આગ્રહો અપેક્ષાઓ પ્રમાણે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરું ત્યારે ત્યારે આત્મ સ્વીકાર જન્મે મારામાં અને મને કંઈક સ્વસ્થતા જેવું લાગે, નિરાત શાંતિ સુખ જેવું લાગે. તો આ તો આને જ સંસાર કીધો છે કે આત્મ અસ્વીકારને જન્માવવા માટે આપણે જગતનો આવી રીતે અનાત્માનો આધાર લઈએ. હકીકતમાં આત્મ સ્વીકાર જે છે એ આત્મ અસ્વીકાર શેના લીધે જન્મે છે? હું વિશેની ખોટી સમજને લીધે જન્મે છે, જગત વિશેની વિપરીત સમજને લીધે જન્મે છે અને ઈશ્વર વિશેની વિપરીત સમજને લીધે જન્મે છે. તો વેદાંત શાસ્ત્ર પાસેથી આપણે શું શીખવાનું છે? હું વિશેની, જગત વિશેની અને ઈશ્વર વિશેની સાચી સમજ મેળવવાની છે. સાચી સમજ હશે તો કોઈ દિવસ આપણામાં શોક વિષાદ ગમે જગતમાં બનનારી કોઈ ઘટના આપણને પ્રભાવિત ન કરે, અનેકવિધ આવેગો લાગણીઓ જ ન જન્માવે અને શોક દુઃખ વગેરે કશું જ જન્માવનારું ન હોય.
તો કોઈક રીતે આપણે હું વિશેની વેદાંત કેમ ભણો છો? તો હું વિશેની સાચી સમજ, જગત અને ઈશ્વર વિશેની સાચી સમજ મેળવવા માટે આપણે આ વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. અજ્ઞાન કલ્પિત સમજ લઈને આવેલા છીએ. અજ્ઞાનથી હું મને એક મર્યાદિત ઉપાધિ માનું છું, જગતને મારા કરતાં જુદું ભિન્ન માનું છું, અને ઈશ્વરને પણ મારાથી જુદો હું નિયમ્ય અને નિયામકના ભેદપૂર્વક હું ઈશ્વરને માનું છું. આ વિપરીત સમજ છે. અજ્ઞાન વડે કલ્પાયેલી આ સમજ છે, તો એ સમજને સુધારવાની છે. વેદાંત શાસ્ત્ર મુક્તિનો, સ્વતંત્રતાનો, નિરતિશય આનંદનો આવી રીતે ઉપદેશ આપે છે, પણ એ સમજવાનું કઈ રીતે? આ હું, જગત અને ઈશ્વર વિશેની સાચી સમજ પ્રદાન કરવા દ્વારા વેદાંત શાસ્ત્ર આપણને સ્વતંત્રતાનો, મુક્તિનો ઉપદેશ આપે છે. તો હું વિશેની કઈ સમજ છે? જો આપણે હુંને અર્જુનના સ્થાને મૂકીને સમજવાનો છે. અર્જુન પહેલા અધ્યાયમાં અત્યંત શોકગ્રસ્ત, વિષાદગ્રસ્ત છે. આપણા માટે ચલો જગતની કોઈક ઘટના આપણામાં ને લીધે આપણે અત્યંત શોકગ્રસ્ત, વિષાદગ્રસ્ત છીએ. તો ભગવાન અર્જુનને એવું કહે છે, એટલે આપણે જો શોકગ્રસ્ત, વિષાદગ્રસ્ત હોઈએ, કોઈએ ઉદાહરણ તરીકે કોઈએ આપણું અપમાન કર્યું છે જાહેરમાં, એ અપમાનને લીધે મને ખૂબ જ દુઃખ લાગી આવ્યું છે, હવે મને કંઈ ખાવાનું ભાવતું નથી, મારું મન અત્યંત ઉદાસ થઈ ગયું છે, શોકગ્રસ્ત છે વગેરે. આપણને એમ લાગે છે કે અપમાન કરનારો જે છે એને કંઈક બોધ મળવો જોઈએ, એને કોઈકે કંઈક સમજાવવું જોઈએ, એને સુધરવું જોઈએ. એટલે મારા દુઃખનું કારણ જગતમાં આવી કોઈક જગત છે, જગતની વ્યક્તિ કે વસ્તુ છે, અને એણે કંઈક સુધારો કરવો જોઈએ, એને કંઈક અનુકૂળ બનવું જોઈએ. મારો કોઈ વાંક નથી, છતાં પણ એણે અપમાન કરેલું છે વગેરે વગેરે. એટલે આપણે વેદાંત શાસ્ત્ર પાસે ગયા, ઈશ્વર પાસે ગયા, સદગુરુ પાસે ગયા કે હે ભગવાન, હે ઈશ્વર, હું શોકગ્રસ્ત છું, મને શોકમાંથી મારો ઉદ્ધાર કરો, એણે મારું જાહેર સભામાં અપમાન કર્યું છે, મને શોકથી મારો ઉદ્ધાર કરો. તો પછી વેદાંત શાસ્ત્ર છે, ગુરુ છે, ઈશ્વર છે, એ આપણામાં જન્મેલા દુઃખ સામે જોતા નથી, અપમાન સામે જોતા નથી, અપમાન કરનારા સામે જોતા નથી. વેદાંત શાસ્ત્ર કે ગુરુ એવું જ કહે છે કે તું કોણ છું એનો વિચાર કર. અર્જુનને ભગવાને એ જ કીધું, આત્મા જન્મતો નથી ને મરતો નથી, તું ક્યાંથી હણનારો ને હણાઈ જવા વાળો ના હાથે બધી ભ્રાંતિઓ લાવ્યો. એટલે કેવો પારમાર્થિક ઉપદેશ જ લાગે. એટલે ભાઈ અર્જુનની સમસ્યાનો તમે કંઈક ઉકેલ આપો ને. આત્મા ભલે ને જન્મતો નથી ને મરતો નથી, મારે શું લેવા દેવા? ખ્યાલ આવે છે? અર્જુન સ્વજનોના વધથી અત્યંત વિષાદગ્રસ્ત છે, પણ અર્જુનને ખબર નથી કે એ વિષાદ મારામાં કેમ જન્મ્યો છે. તો વિષાદ કેમ જન્મ્યો છે એ સમજાવશે ભગવાન. એટલે આપણને પણ આપણામાં જે કોઈ દુઃખ જન્મેલું છે, સાચું લાગે છે ને, એનું કારણ જગતની કોઈક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટના લાગે છે, અને માટે ત્યાં કંઈક ફેરફાર થાય ને એવી આપણે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ કે ભગવાન કંઈક અનુકૂળતા ઊભી કરો કે જેથી આ દુઃખ અને શોક થોડોક ઓછો થાય. અને ભગવાન શું કરે છે? તું અજન્મા છે, નિત્ય શાશ્વત ચૈતન્ય સ્વરૂપ છે, તને કોઈ દુઃખ શોક અડી શકે એમ નથી. તો આ ઉપદેશને સમજવો કઈ રીતે? તો હું વિશેની ખોટી સમજ ને લીધે આ જગતની આ અપમાન, આ તે જે કંઈ હું બોલ્યો એ વસ્તુ આપણનામાં શોક, આત્મ અસ્વીકાર જન્માવે છે. પરંતુ આત્મ અસ્વીકાર કેમ જન્મે છે, સૌથી પહેલાં એ સમજવાનું છે. આત્મ અસ્વીકાર એટલે શું? હું જેવો છું એવો મારો સ્વીકાર ન કરી શકું, હું સ્વસ્થતાથી, પ્રેમથી, આદરપૂર્વક મારો સ્વીકાર ન કરી શકું. હું હકીકતમાં જે વેદાંત શાસ્ત્ર પ્રતિપાદિત હુંની ઓળખ છે, પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ, અનંત, નિર્વિકાર વગેરે સ્વરૂપ લક્ષણો છે કે જે આ જગતના નું અધિષ્ઠાન છે, જગતના વ્યવહારનું ચિન્માત્ર સ્વરૂપ અધિષ્ઠાન છે. તો આવી હુંની ઓળખ છે. હું હકીકતમાં કોઈ રીતે વિભક્ત કે ભેદભાવવાળો નથી, જુદાઈવાળો નથી, છતાં પણ એ હુંને મેં એક ઉપાધિમાં કલ્પી લીધો છે. એટલે આ ઉપાધિની મર્યાદા, ઉપાધિના વિકારો, ઉપાધિની અવસ્થા, ધર્મો, ગુણો, દોષો બધું મેં હું
માં માની લીધું છે, હુંને ઉપાધિ વિશિષ્ટ માની લીધો છે, અને હુંને આવો અલ્પ મર્યાદિત અધૂરપવાળો ઊણો હું જોવા માટે સ્વીકૃત નથી. એટલે કે હું મને આવો સ્વીકારી શકતો નથી. એટલે આત્મ અસ્વીકારનું મૂળ કારણ આવા મારા અનંત તુરીય સ્વરૂપનું અજ્ઞાન છે. તુરીય સ્વરૂપની મારા પરમાત્મા સ્વરૂપની સાચી ઓળખ ન હોવાને લીધે એક ઉપાધિને હું માની લઉં છું. સૂર્ય 100 ડોલ પડેલી હોય, એમાં પાણી હોય તો 100 પ્રતિબિંબો પડે, તો 101 ડોલમાં પડેલા પ્રતિબિંબને ચાલે જોવું તો ખરો હું કેવો લાગુ છું. સૂર્યને પોતાનું સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ, એટલે એણે ડોલમાંના પાણીમાં પોતાને જોયો. હવે જોતી વખતે છે ને એને યાદ ના રહ્યું કે હું તો હકીકતમાં ઉપર છું, અસંગ છું, નિર્વિકાર છું. પણ જોવાની ઈચ્છા કેમ જન્મી? સૂર્યને ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને પોતાને જોવાની ઈચ્છા કેમ જન્મી? હવે આ બધા જે ક્વેશ્ચન છે ને, સૂર્યને પાણીના ડોલમાં પડેલા પોતાના પ્રતિબિંબને હું કેવો લાગુ છું જરાક જોઉં, અને જોયું અને પછી હલતો દેખાયો અને ડોળો દેખાયો અને પોતાના વિષયના એ ભ્રમ સેવવા લાગ્યો. અત્યારે એણે જોવાની ઈચ્છા કેમ જન્મી? પરમાત્માએ જગતનું સર્જન કેમ કર્યું? જગતનું સર્જન કર્યું તો આટલું બધું દુઃખ છે ને વગેરે વગેરે જેટલા પણ ક્વેશ્ચન છે ને, એનો વેદાંતમાં કોઈ ઉત્તર નથી. વેદાંતમાં એક જ ઉત્તર છે, અત્યારે આપણામાં જે દુઃખ કે શોક જન્મી રહ્યા છે એ કંઈક આવી રીતે જન્મ્યા હોવા જોઈએ. શોકનું કે દુઃખનું કે વગેરે જે કંઈ પણ છે ને, એ કઈ રીતે આમ થયું ને તેમ થયું ને વાય હુ વોટ એ બધાનો કોઈનો વેદાંતમાં ઉત્તર નથી. વેદાંત ખાલી શું થઈ રહ્યું છે એનું સમાધાન આપણને આપે છે. વેદાંત પાસે જગતનું સર્જન કોણે કર્યું, કેમ કર્યું, કેવી રીતે કર્યું, ક્યારે કર્યું, એનો ઉત્તર વેદાંત શાસ્ત્રમાં નથી. સંતોષકારક ઉત્તર, સંતોષકારક સમાધાન આપણને વેદાંત પાસેથી ના મળે. વેદાંત પાસેથી ભાઈ શું છે, જગત શું છે, વોટનો ઉત્તર આપવા માટે વેદાંત શાસ્ત્ર બંધાયેલું છે. એટલે આપણે પણ આ હુ, વાય, હાઉ, વેર, વેન, ત્યાંથી આપણી જે જિજ્ઞાસા છે એને આખી વોટમાં કન્વર્ટ કરવાની છે. જગત શું છે ભાઈ? જગતને પહેલાં જાણ કે એ શું છે. તું કોણ છે એનો વિચાર કર, જગત શું છે એનો વિચાર કર, ભગવાન શું છે એનો વિચાર કર. એનો વિચાર કરીશું તો હુ, વાય, વોટ, વેર ને આ તે બધા છે ક્વેશ્ચન, એ આપણા માટે નિગ્લિજિબલ એટલે કે એનો મિથ્યાના સ્તરે બાધિત થઈ જશે. જગત કેમ સર્જ્યું ભગવાને એનો ઉત્તર આ મેળવવાની આપણી જે તાલાવેલી છે ને એ બધી જતી રહેશે. એટલે વેદાંત શાસ્ત્ર શું કરે છે? શું થઈ રહ્યું છે એ સમજાવે છે. એનું કોઈક કારણ આવી રીતે સમજાવે છે કે સૂર્યને પોતાનું ચહેરો જોવાની ઈચ્છા થઈ અને એણે ડોલમાંના પાણીમાં પોતાના પ્રતિબિંબને જોયું, અને એ વખતે કોઈક રીતે ભૂલી ગયો કે હું હકીકતમાં તો આકાશમાં છું, આ ડોલના પાણીથી અસંગ છું, નિર્વિકાર છું. કોઈક રીતે ભૂલી ગયો. હવે કેમ ભૂલી ગયો? કારણ કે પોતાના પ્રતિબિંબ, પાણીમાં પડેલા પોતાના પ્રતિબિંબને સાચું માની લીધું. અને સાચું માની લીધું એટલે શું? એના વડે હું વિશેના ખ્યાલ સેવવા લાગ્યો. સૂર્ય શોકગ્રસ્ત છે, વિષાદગ્રસ્ત છે. કેમ? સૂર્ય પોતાને ડોળો માને છે, મર્યાદિત માને છે, સુકાઈ જનારો, જન્મ અને મૃત્યુવાળો માને છે. એકવાર ડોલનું પાણી ઢોળાઈ જાય તો સૂર્યનો નાશ થઈ જાય. પાછું ડોલમાં પાણી ભરીએ તો સૂર્યનો જન્મ થાય. સૂર્ય પોતાને જન્મ અને મૃત્યુને અધીન માનવા લાગ્યો અને એટલે શોકગ્રસ્ત છે. સૂર્યની પણ આંખોમાંથી આંસુ આવે છે. કેમ? કારણ કે પોતાને આવો માનવા લાગે છે. હવે આવું હોય તો આપણે સૂર્યને શું બોધ આપીએ? તારા સ્વરૂપનું ભાઈ તને જે દુઃખ જન્મ્યું છે ને એ હકીકતમાં સાચું નથી. બરોબર? સૂર્ય રડી રહ્યો છે પોતાને જોઈને કે અરે રે હું ડોળો થઈ ગયો છું, ચંચળ થઈ ગયો છું, લાલ લાલ થઈ ગયો છું. અત્યંત શોકગ્રસ્ત છે સૂર્ય. અને આપણે એને શું ઉત્તર આપવાનો છે? ભાઈ અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. ભાઈ તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. ઓલો રડી રહ્યો છે અને આપણે એને ઉપદેશ આપવાનો છે ભાઈ તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. તો એવી જ રીતે
આપણે પણ એ વખતે જ્ઞાની છીએ. હે સૂરજ, તું આવી રીતે ડોલના પ્રતિબિંબથી તારા વિશેના ભ્રમ, તારા વિશેની ખ્યાલ કે ઓળખ ન સેવ. તારા વિશે તું ડોલમાં પડેલા પ્રતિબિંબને આધારે કોઈ નિર્ણયો ન લે. ડોન્ટ બી જજમેન્ટલ. આપણે કેવા જ્ઞાની હોઈએ છીએ એ વખતે, પોતા બીજાને જ્યારે ઉપદેશ આપવાનો હોય સૂર્યને, ત્યારે કેવા જ્ઞાની હોઈએ છીએ. તો એવું આવી જ રીતે આપણે આપણા કેસમાં સમજવાનું છે. ચૈતન્ય સ્વરૂપે નિર્વિકાર છે, પરિપૂર્ણ છે અને અપરિચ્છિન્ન છે. ઉપાધિમાં ઉપલબ્ધ થવા છતાં પણ એ ઉપાધિના કોઈ ધર્મો કે એની વિશેષતાઓથી એ વિશિષ્ટ થતો નથી, મર્યાદિત થતું નથી. વેદાંત શાસ્ત્રના અધ્યયનથી આપણને આટલી ઓળખ તો છે જ ચૈતન્ય વિશેની. તો કોઈક રીતે આ ઉપાધિમાં તાદાત્મ્ય થવાને લીધે, પણ તાદાત્મ્ય કેમ થયું? અજ્ઞાનને લીધે થયું છે. તો અજ્ઞાનને લીધે આ ઉપાધિને મેં કેમ હું માની લીધી છે અને એના દ્વારા જ હું વિચારી રહ્યો છું, એ બધું આપણે ફિગર આઉટ કરવાનું છે. કઈ રીતે અજ્ઞાન આપણા જીવનમાં પ્રવર્તમાન છે. તો આ પ્રમાણે હું વિશેની સાચી સમજ, આ ઉપાધિથી અત્યંત વિવિક્ત એવું ચૈતન્ય સ્વરૂપ હું છું. જેમ અત્યારે હું વિશેની સાચી સમજ કે અત્યારે આપણા જે આ ભેગા થયા છીએ એમાં એ ચૈતન્ય એક અવિભક્ત અને અખંડ જ છે. એવું કઈ રીતે? આપણે બધા વાસ્તવમાં એક જ છીએ. કેમ? કઈ રીતે એવું સમજી શકાય? કારણ કે હું મારા વિશે જે અપેક્ષાઓ ધરાવું છું કે હું મારા માટે પ્રેમ, આદર વગેરે ધરાવું છું, એવી જ લાગણી આપણે બધા પોતાના માટે ધરાવીએ જ છીએ. મને મારી પાસેથી જે અપેક્ષા છે એ જ અપેક્ષા મને તમારા બધા પાસેથી છે. મને એવી કોઈ અપેક્ષા નથી કે તમે બધા મારું અપમાન કરો. આપણને બધાને એકબીજા પાસેથી એક જ પ્રકારના પ્રેમની, વાલની, આદરની, માનની અપેક્ષા છે. એક આપણી મૂળભૂત અપેક્ષાઓ એકબીજા પાસેથી આવી જ છે. માટે આપણે વાસ્તવમાં એક જ છીએ. આપણું હૃદય કહેવાય કે કોર વસ્તુ, આપણા બધાની વાસ્તવિકતા એક જ છે. અને આ સ્તરે ઐક્ય રહેલું છે આપણા બધામાં. ભલે આપણે બધા આપણું નામ, રૂપ અને પ્રયોજન આપણા બધાનું જુદું જુદું છે, અનેકતા, વિવિધતા છે આપણા બધામાં, અને છતાં પણ આપણા બધાની વાસ્તવિકતા તો એક જ છે. તો એ વાસ્તવિકતા જે ગર્ભમાં ઐક્ય રહેલું છે એને ધ્યાનમાં રાખીને કઈ રીતે વ્યવહાર કરી શકાય જેથી અપમાન વગેરે જે છે એ આપણા માટે દુઃખદ ન રહે. જગતમાં બનનારી કોઈ ઘટના છે એ દુઃખદ ન રહે. એ વિચાર એ કરવાનો છે, જ્યારે અપમાન કોઈ ક્યારે કરી શકે છે અથવા તો અપમાનનો ભોગ બનું ત્યારે મને દુઃખ કેમ જન્મે છે. તો જ્યાં સુધી મને આ જગતથી એકલો, અટુલો, વિભક્ત થયેલો માનું છું, તમારા બધા કરતાં જુદો હું મને પોતાને માનું, ત્યારે હકીકતમાં હું મારો જ અસ્વીકાર કરું છું. મારા વાસ્તવિક સ્વરૂપનો અસ્વીકાર કરું છું. અને આત્મ અસ્વીકારને લીધે જ હું જ મારો તિરસ્કાર કરું છું, અસ્વીકાર કરું છું. હું જ મને માન કે પ્રેમ કે આદર નથી આપી શકતો. મારી હું વિશેની વિપરીત સમજને લીધે હું મારો અસ્વીકાર કરું, હું મને માન ન આપું, હું મને પ્રેમ નથી આપી શકતો, હું મારો આદર નથી કરી શકતો, અને માટે શોક જન્મે છે. અને એટલે જગતથી, ઈશ્વરથી, તમારા બધાથી જ્યારે હું મને જુદો માનું, વિભક્ત માનું, કઈ રીતે સૂર્ય પોતાને એક જ ડોલમાં વિભક્ત થયેલો માને, ત્યારે બાકીની જે 99 ડોલના સૂર્યથી પોતાને અળગો માને છે, વિભક્ત થયેલો માને છે. માટે સ્પર્ધા, હરીફાઈ ને સંતાપ ને બધું જન્મે છે. તો એવી જ રીતે આ ચૈતન્ય સ્વરૂપ જ્યારે મને પોતાને તમારા બધા કરતાં જુદો, વિભક્ત થયેલો, અળગો થયેલો, એટલે કે હું કોઈક રીતે માન મેળવી લઉં, કોઈક રીતે સંઘર્ષથી કે કોઈક રીતે મારો વટ પાડી લઉં કે મારા અહંકારને સાચવી લઉં, કોઈક સ્વાર્થપૂર્ણ પ્રવૃત્તિઓ કરીને હું આગળ વધી જઉં, તો તમારા બધાનો માન આદર કશું હું સાચવી ન શકું.
એટલે ભેદને જ્યારે સત્યતા અપાઈને વ્યવહાર કરવામાં આવે છે ત્યારે કેવી રીતે સંતાપ ને સંઘર્ષ વગેરે બધું જન્મે છે. પરંતુ જ્યારે એકને વાસ્તવિક ઐક્યને જ્યારે ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવામાં આવે, જો આપણો સૌથી વેદાંત શાસ્ત્રની સમજથી સૌથી શું કેળવવાનું છે, આત્મસ્વીકાર. એ આપણું અત્યારે લક્ષ્ય છે. આત્મ અસ્વીકાર ન જન્મે મારામાં, આત્મસ્વીકાર જન્મે કોઈક રીતે. એ મેથડ આપણે વેદાંત શાસ્ત્રની મદદથી કેળવવાની છે. આત્મસ્વીકાર કઈ રીતે થઈ શકે? અજ્ઞાનને લીધે આત્મ અસ્વીકાર થઈ જ રહ્યો છે. હું વાસ્તવમાં જેવો છું ને એવો મારો આદર હું પોતે કરતો નથી, અને માટે જગતનો અનાદર જે છે ને એ મારા માટે અત્યંત સિગ્નિફિકન્ટ બની જાય છે. તો જો સૌથી પહેલાં હું જ મારો આદર કરું, હું જ મને પ્રેમ કરું, હું જ મારું માન સાચવું, હું જ મારું ગૌરવ અનુભવું કોઈક રીતે, તો પછી જગતની ઈશ્વરની કે કોઈ પણ જીવોની ગમે તેવો વ્યવહાર હોય ને એ મને પ્રભાવિત ન કરે. એટલે આપણી સૌથી પહેલી અપેક્ષા શું છે? હું મને પ્રેમ કરું, હું મારો આદર જાળવું, હું મને માન આપું. તો હું મને પ્રેમ ક્યારે કરી શકું? આપણે વિચાર કરવો છે કે હવે આજથી આ ક્ષણે મને મારા વિશે પ્રેમ જન્મે ને એવું કંઈક મારે કરવું છે. આપણે વેદાંત શાસ્ત્રની મદદથી સમજી ગયા કે હું મારો આદર નથી કરતો, હું મને પ્રેમ નથી કરતો, કારણ કે મારા અનંત સ્વરૂપને જાણતો નથી. એટલે અટુલો, એકલો, મર્યાદિત હું મને માનું છું, એટલે જ આત્મ અસ્વીકાર જન્મે છે. અને એટલે જ માટે હું મને પ્રેમ નથી કરતો અને જગત પાસે પ્રેમની ભીખ માગું છું. ચલો, વેદાંત શાસ્ત્રની સમજણ પડી ગઈ કે હું મને પ્રેમ નથી કરી શકતો, માટે દુઃખ જન્મે છે. તો મારે આજથી આ ક્ષણેથી મારી જાતને બહુ પ્રેમ કરવો છે, મારી જાતનો આદર કરવો છે, મારી જાતનું માન સન્માન ગૌરવ જાળવવું છે. તો મારે શું કરવું જોઈએ? હા, બોલો. વેદાંત શાસ્ત્રની આપણને સપોઝ જાણકારી નથી, આપણે વેદાંત ભણ્યા નથી, અને આપણે વિચારવું છે કે મને કોઈક રીતે મારા માટે માન જન્મે ને એવું મારે કરવું છે, હું મને પ્રેમ કરી શકું ને એવું મારે કરવું છે. એ તો તમે વેદાંત ભણ્યા પછી ખબર પડી. વેદાંત ભણ્યા પછી જ ખબર પડી ને. આપણે વેદાંત ભણ્યા નથી એવું સમજીને વિચારીએ. જો મારા માટે મને માન જન્મે, પ્રેમ જન્મે, આદર જન્મે, એની અત્યારે જે સમીકરણો છે ને, કોઈક રીતે આપણે એનો વિચાર કરી લઈએ. એ મેથડ કેટલી ખોટી છે એ સમજીશું, અને વેદાંત પાસેથી સાચી મેથડ કઈ છે એ સમજીશું. આપણે પ્રયત્નો એ જ કરી રહ્યા છીએ કે કોઈક રીતે હું મને પ્રેમ કરું, કોઈક રીતે મારું માન જાળવું, કોઈક રીતે હું મારો આદર કરું. એના માટે આપણે અત્યારે હાલ આપણે એટલે કોઈ પણ અજ્ઞાની માણસ શું કરી રહ્યો છે? ચલો, આપણે શિબિરનું કે ગમે તે ક્યાંક લાઈન લાગેલી છે તો જલ્દીથી મંદિરમાં દર્શનની લાઈન લાગી છે કે ગમે તે જે કંઈ હોય, આમ ધક્કા મુક્કી કરીને પહેલો પહોંચી જવું. આમ જસ્ટ થોડુંક કટાક્ષમાં કહું, શિબિરમાં સપોઝ જવાનું હોય તો ગમે તેમ કરીને પહેલી ખુરશી મેળવી લઉં. પ્રસાદની લાઈન હોય તો સૌથી પહેલો હું જતો રહું. તો કેવું આમ, હા જો મારો પહેલો નંબર આવ્યો, એટલે પોતાના વિશે કેવું સારું લાગે છે, પોતાના વિશે આદર જન્મે છે. પરંતુ જ્યારે હું મને પ્રેમ કરવામાં, મારો આદર જાળવવામાં, મારો વિશે આમ કંઈક આમ ગૌરવ જન્માવી શકું એવા પ્રયત્નો કરવામાં, જ્યારે બીજાના હક ઉપર, બીજાના સંતોષ ઉપર, બીજાના ઉપર તરાપ મારું છું, ત્યારે મારામાં જન્મેલો જે પ્રેમ આદર વગેરે જે છે ને એ હકીકતમાં તો દુઃખના બીજ વાળો જ છે. એના માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે. બીજાના મનમાંથી પણ હું કેટલો ઉતરી જઉં છું. એટલે હાલ પૂરતી અજ્ઞાનીની પણ એક મેથડ તો છે કે પોતાને પ્રેમ કરે, પોતાના વિશે આદર માન સન્માન વગેરે બધું જાળવે. પોતે એકલો વટ પાડી આવે ક્યાંક જઈને, તો વટ પાડવા દ્વારા પણ આત્મસ્વીકાર જન્માવું જ છું ને હું મારામાં. ક્યાંક જઈને મેં આટલું કર્યું, હું આટલું કર્યું, મારા સામર્થ્યથી આટલી મહેનત મેં કરી,
એટલે સ્વાર્થ અને અભિમાનપૂર્વક કેટલા સંઘર્ષને, હરીફાઈને, સંતાપને હું નિમંત્રણ આપી રહ્યો છું. બીજાના હક ઉપર, સંતોષ ઉપર તરાપ મારીને હું કોઈક રીતે તો સફળ થઉં છું ક્યારેક, કે મને મારો વટ પડી જાય, હું બીજાના હક ઉપર તરાપ મારીને પણ કંઈક મેળવી શકું છું, પણ એમાં સંઘર્ષ, હરીફાઈ, સંતાપ બધું જ રહેલું છે. હવે એ જ વસ્તુ મને મારા માટે પ્રેમ જન્મે ક્યારે, એ વેદાંત પાસેથી આપણે શીખી લઈએ. મારી જાતનો આદર કરું, મારા માટે મને ગૌરવ જન્મે, હું મારું સન્માન કરું કોઈક રીતે વેદાંત શાસ્ત્ર પ્રમાણે જીવન જીવીને, તો પછી એ ટકાઉ હોય, સાત્વિક વસ્તુ હોય અને મારા મૂળ સ્વભાવને સંવાદિત હોય. તો વેદાંત શાસ્ત્ર પાસેથી આપણે એ સમજવાનું છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે જેટલો પણ સંઘર્ષ, હરીફાઈ, સંતાપ વગેરે છે એનું મૂળ કારણ તો હું વિશેની વિપરીત સમજ છે. જ્યારે હું મને પોતાને આ એક જ અટૂલું એવું વિભક્ત વ્યક્તિત્વ માનું ને, ત્યારે હંમેશા Recording in progress. અનેકવિધ ઉપાધિઓ છે બધી, આપણી જે કંઈ અત્યારે જે ભેગા થયા છીએ જગતમાં પણ બધી જ અનેકવિધ ઉપાધિઓના નામ, રૂપ, કર્મ, પ્રયોજન, પ્રદાન, વિશેષતા બધું અલગ અલગ છે. અને એ વૈવિધ્યનું સર્જન થયું છે, એને જ સર્જન કહેવાય અને એ થવું જ જોઈએ. પરંતુ નામ, રૂપ અને કર્મનામાં જે જુદાઈ કે ભેદ મને દેખાય છે, અનેકતા, વિવિધતા વગેરે, એને જ્યારે હું મૂળભૂત તત્વ ઉપર, તત્વ સહિતનું જ્યારે અધ્યારોપ કરું છું, ત્યારે જ જુદાઈનો કે ભેદનો, દ્વૈતનો ખ્યાલ જન્મે છે. તો દ્વૈતનો કે જુદાઈનો ખ્યાલ એટલે શું? નામ રૂપના સ્તરે જણાતી અનેકતાને હું જ્યારે મૂળભૂત તત્વ અસ્થિભાતિ પ્રિય ઉપર કે ચૈતન્ય સ્વરૂપ ઉપર આરોપિત કરું, ત્યારે ચૈતન્યમાં જે લાગણી જન્મે છે એને દ્વૈત કીધું છે. નામ અને રૂપ એકબીજાથી જુદા છે, વિવિધ છે, એને દ્વૈત કે જુદાઈ નથી કીધી. નામ અને રૂપને લીધે ચૈતન્યમાં એટલે કે હુંમાં જે લાગણીઓ જન્મે છે, હુંમાં જે ભેદભાવ કે વહેરો આંતરો જન્મે છે, એને દ્વૈત કે ભેદભાવ કીધેલો છે. વિભક્તતાની લાગણીને દ્વૈત કીધું છે. તો આ દ્વૈત ભાવ કે ભેદભાવને લીધે, ભેદભાવ એ માત્ર ને માત્ર મનની ભ્રાંતિ જ છે. સૂર્ય પોતાના 100 પ્રતિબિંબોને જોઈને એવું માને કે હું 100 રૂપે એકબીજા કરતાં જુદો પડી ગયો છું, વિભાજિત થઈ ગયો છું. તો એ વિભક્ત થયેલી લાગણી જે સૂર્યમાં જન્મી છે એને દ્વૈત કીધું છે. 100 પ્રતિબિંબો હોવા કે 100 ડોલ વગેરે હોવી એને દ્વૈત ભાવ નથી કીધો. 100 જે છે એ તો નામ અને રૂપની અનેકતા, વિવિધતા છે. એ 100ને, નામ અને રૂપની અનેકતા, વિવિધતાને જ્યારે ચૈતન્યમાં, સૂર્યમાં કલ્પવામાં આવે અને સૂર્ય પોતાને
વિભક્ત થયેલો માને એને દ્વૈત કે ભેદભાવ કે જુદાઈ, વેરો આંતરો વગેરે શબ્દો કહ્યા છે. તો આ પ્રમાણે હું વિશેની અર્જુનને કહેવામાં આવ્યું કે તું તારા વિશેનો વિચાર કર. તો હું વિશેની સાચી સમજ આવી છે કે નામ અને રૂપની ઉપાધિ અનેક હોવા છતાં પણ હું જે ચૈતન્ય સ્વરૂપ છે ને એ અનેકતામાં વિભાજિત થયું નથી. અનેકતાનો અધ્યારોપ નામ અને રૂપના સ્તરે જ રહેલો છે. હુંમાં એ આવ્યો નથી, હુંને એ સ્પર્શી શકે એમ નથી. આપણે બધા વાસ્તવિક સ્વરૂપે એક જ છીએ, એક અવિભક્ત ચૈતન્ય જ છીએ. અનંત પરિપૂર્ણ આવા તુરીય સ્વરૂપ પરમાત્મા જ આપણું વાસ્તવિકતા છે. અને એ ઐક્યને આધારે કેવી રીતે જીવન જીવી શકાય કે જેથી આપણા બધામાં આત્મ સ્વીકાર જન્મે, પ્રેમ, આપણે બધા એકબીજાનો આદર કરવા દ્વારા પોતાના માટે પ્રેમ, આત્મસન્માન, આત્મગૌરવ, સંતોષ, સલામતી વગેરે લાગણીઓ જન્માવી શકીએ. એ આખો હવે ઉપદેશ શરૂ થાય છે. એટલે જ્યારે હું મને પ્રેમ કરું, મારો સ્વીકાર કરું, ત્યારે એટલે હું પ્રેમ ક્યારે, અત્યારે જે અજ્ઞાનીની જે રીત છે પોતાને પ્રેમ કરવાની, પોતાનો આદર જાળવવાની, એ તો સંઘર્ષ, હરીફાઈ, સંતાપથી જ ભરેલી છે. પરંતુ હવે વેદાંત શાસ્ત્ર જે રીતે સમજાવે છે કે પોતાના વાસ્તવિક ઐક્યને ધ્યાનમાં રાખીને જ્યારે હું જગતનો, તમારા બધાનો, ઈશ્વરનો સ્વીકાર કરું. કઈ રીતે હું જગતનો સ્વીકાર કરું, કઈ રીતે ઈશ્વરનો સ્વીકાર કરું, કઈ રીતે જગતની વિવિધ વ્યક્તિઓનો સ્વીકાર કરું, કે વાસ્તવિક સ્તરે ખરેખર ઐક્ય જ રહેલું છે. નામ અને રૂપ કે પ્રયોજન કે કર્મના જે ભેદ છે એ એક સ્તરે રહેલા છે. એ વાસ્તવમાં જે મૂળભૂત તત્વ છે એને સ્પર્શી શકે એમ નથી. તો વાસ્તવિક ઐક્યને ધ્યાનમાં રાખીને જ્યારે હું તમારો આદર કરું, જગતનો આદર કરું અને ઈશ્વરનો આદર કરું, ત્યારે ખરેખર મને મારા માટે આત્મસ્વીકાર, પ્રેમ, ગૌરવ વગેરે જન્મે છે. આમ વાસ્તવિક ઐક્યને જ્યારે ધ્યાનમાં રાખું ને ત્યારે હું મારો જ આદર કરી રહ્યો છું. તો આ જ વાસ્તવિકતા છે. અને આ પ્રમાણે આખી વિચારસરણી, વિચારધારા આગળ ચાલે છે. નામ અને રૂપને જે ડિફરન્સ છે એને મૂળભૂત તત્વ ઉપર સાથે આરોપિત કરવાની કોઈ જરૂર નથી. તો કોઈક રીતે મારામાં એટલે દુઃખ, શોક વગેરે કેમ જન્મે છે? જ્યારે હું મારો સ્વીકાર ન કરું, ત્યારે હું મને પ્રેમ ન કરું અને પ્રેમ કે સ્વીકારની અપેક્ષા જગત પાસેથી માગું, ત્યારે જ દુઃખ કે શોક જન્મે છે. આ આટલું સમજ્યા. હવે હું મને પ્રેમ કેવી રીતે કરું, મારી જ નજરમાં હું મહાન કેવી રીતે બનું, આત્મગૌરવ કેવી રીતે જાળવું, આત્મસન્માન કેવી રીતે જાળવું, સેલ્ફ એસ્ટીમ જેને કહેવાય છે, સેલ્ફ એસ્ટીમ, આત્મગૌરવ હું મારું વેદાંતના ઉપદેશ પ્રમાણે કેવી રીતે જાળવું. અત્યારે આત્મસન્માન જાળવવાની જે રીત છે ને એ હેલ્ધી એટીટ્યૂડ નથી એમાં. તો હેલ્ધી એટીટ્યૂડ જાળવીને કેવી રીતે હું મારી જાતનો જ આદર કરું, મારી જાતને જ હું પ્રેમ કરું, મારી જાતનું જ ગૌરવ જાળવું વગેરે આપણે વેદાંત શાસ્ત્ર પાસેથી સમજવાનું છે. એ હશે તો જગતની કોઈ ઘટના આપણને પ્રભાવિત કરનારી નહીં લાગે. તો મને પ્રેમ કેવી રીતે કરું? તો આવી રીતે વાસ્તવિક ઐક્યને જ્યારે ધ્યાનમાં રાખીને હું જીવનના મૂલ્યો અને ભાવનાઓનું સેવન કરું, ત્યારે ખરેખર હું મારા માટે પ્રેમ, આદર, સન્માન, સંતોષ, સ્વીકાર જન્માવી શકું છું. અને એ જ કર્મયોગ છે, કર્મમાં કુશળતા છે. કર્મસુ યોગ કૌશલમ. યોગ કર્મસુ કૌશલમનો અર્થ શું છે? કર્મમાં કુશળતાને યોગ કહેવાય એવું નથી. કર્મમાં યોગ બુદ્ધિને કર્મની કુશળતા કીધી છે. આ ખાસ સમજવાનું છે. યોગ કર્મસુ કૌશલમનું ભાષાંતર બધા ખોટું કરે છે. યોગ કર્મસુ કૌશલમ એટલે કર્મમાં કુશળતાને યોગ કહેવાય એવું નથી થતું. કર્મમાં યોગને કર્મની કુશળતા કહેવાય એવું છે. એ ખાસ સમજવાનું છે. આપણે એ સિદ્ધાંત હંમેશા યાદ રાખવાનો.
કર્મનું યોગ બુદ્ધિથી અનુષ્ઠાન, એ કર્મમાં યોગ યજ્ઞની ભાવના વગેરે જાળવવી એ કર્મની કુશળતા છે. ગમે તે રીતે કુશળ કર્મ એવું નથી, પરંતુ કર્મમાં યોગ બુદ્ધિ, પ્રવર્તમાન મૂલ્યો, આ મૂલ્યો અને ભાવનાઓ વચ્ચે પણ શું ફરક છે? તો મૂલ્યો છે અહિંસા, સત્ય વગેરે, પ્રામાણિકતા એક મૂલ્ય છે. અહિંસા, સત્ય વગેરે બધા મૂલ્યો છે, ભગવદ્ ગીતામાં ઘણીવાર ઉપદેશાયેલા છે. તો મૂલ્યો એ જગતમાં પ્રવર્તમાન વાસ્તવિકતા છે, અને એ વાસ્તવિકતા પ્રમાણે આપણે જીવન જીવીએ એને ભાવના કીધી છે. અહિંસા, પ્રામાણિકતા, સત્ય આ બધા મૂલ્યો છે જે વ્યવહારમાં પ્રવર્તમાન છે, જગતમાં વાસ્તવિકતા છે, જગતની વાસ્તવિકતા છે. પરંતુ એ વાસ્તવિકતાને અનુરૂપ જ્યારે જીવન જીવવાનો પ્રયત્ન કરું ત્યારે મારા મનમાં જે એટીટ્યૂડ હોવા જોઈએ, જે ભાવના હોવી જોઈએ, એટલે પ્રવર્તમાન વાસ્તવિકતાને અનુરૂપ જે ભાવના સેવાવી જોઈએ એને આ ભાવનાઓ વગેરે કીધી છે. નિસ્વાર્થતાની ભાવના, ઈશ્વરાર્પણની ભાવના, પ્રસાદ બુદ્ધિની ભાવના. તો આ બધી ભાવનાઓ કેળવવાની છે, એ આપણે જન્માવવાની છે. જ્યારે મૂલ્યો, અહિંસા, પ્રામાણિકતા વગેરે જગતમાં પ્રવર્તમાન વાસ્તવિકતા છે. તો મૂલ્યો અને ભાવનાઓને અનુરૂપ આપણું જીવન હોય તો કોઈક રીતે આત્મપ્રેમ, આત્મગૌરવ, આત્મસ્વીકાર, સેલ્ફ એસ્ટીમ વગેરે જન્મે છે. હવે એ કઈ રીતે જન્મે છે એનું રહસ્ય ભગવાન પોતે કહે છે. તો ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ જે શ્લોકો મેં મૂક્યા છે, હા, આપણે જે 4 મુદ્દાઓ વિચારવાના હતા કે ભગવાને કીધું ને અર્જુન શોકગ્રસ્ત હતો, એટલે ભગવાને કીધું ભાઈ તારામાં શોક સંભવ નથી, તું વિચાર કર તારામાં શોક જન્મ્યો કેવી રીતે. તો કેવી રીતે શોક જન્મ્યો એ આપણે જોયું. આત્મ અસ્વીકારથી કેવી રીતે મુક્ત થવું એ પણ આપણે વિચાર કર્યો. હવે ભગવાન એવું કહે છે કે હું કોણ છું એનો વિચાર કર, હું કેવી રીતે કર્મ કરું છું એનો તું વિચાર કર. આપણે કર્મનું સ્વરૂપ સમજવું છે, કર્મ કઈ રીતે અકર્તૃ આત્મ સ્વરૂપ સુધી લઈ જાય છે એ સમજવું છે. માટે હું કોણ છું અને હું કેવી રીતે કર્મ કરું છું, જ્ઞાની જે મહાત્માઓ છે, બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ, એ કેવી રીતે કર્મ કરે છે એ સમજવાની જરૂર છે. તો બીજો મુદ્દો આવો છે, હું કોણ છું, કેવી રીતે કર્મ કરું છું. ભગવાન કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ. આખા જગતનું સર્જન મેં કર્યું છે. આખા જગતની વ્યવસ્થાને 4 વર્ણાશ્રમ જે વ્યવસ્થા છે એમાં વિભાજિત કરીને હું જગતનું સંચાલન કરી રહ્યો છું, નિયમન કરી રહ્યો છું. 4 વર્ણોનું સર્જન કરવા દ્વારા જગતને વ્યવસ્થિત રીતે હું ચલાવી રહ્યો છું. તો જગતનું સર્જન કર્યું છે, સંચાલન અને નિયમન માટે 4 વર્ણોની રચના કરી છે. માટે જગતનો કર્તા તું મને માન, અને 4 વર્ણાશ્રમ વ્યવસ્થાનો કર્તા તું મને માન. તસ્ય કર્તારમ અભી મામ વિદ્ધિ. અને છતાં અકર્તારમ અવ્યયમ. અરે એટલે જ્યારે ભગવાન તમે આવું બધું કર્યું, તમે 4 વર્ણાશ્રમના વ્યવસ્થા ઊભી કરીને આ જો કેટલું બધું ઝઘડો થાય છે. પછી ભગવાન આવું જ જગત કેમ સર્જ્યું, કેટલું દુઃખ છે ને આ બધું વાવાઝોડું આવે છે ને આ થાય છે ને તે થાય છે, આવા જગતનું ભગવાન કેમ નિર્માણ કર્યું. આપણે સામો ક્વેશ્ચન પૂછીએ ત્યારે તરત ભગવાન ચોથા ચરણમાં બદલાઈ જાય છે, વટલાઈ જાય છે કે ભાઈ અહમ તું અકર્તારમ અવ્યયમ. ભાઈ મેં કંઈ નથી સર્જ્યું, હું તો કંઈ કરતો જ નથી. જ્ઞાની પણ એવું કહે છે નૈવ કિંચિત કરોમીથી. તો જ્ઞાની બધો જ વ્યવહાર આપણા જેવો કરે છે, આપણી જેમ ખાય છે, પીએ છે, બધું જ કરે છે. અને છતાં એ જ્ઞાની કહે છે નૈવ કિંચિત કરોમીથી, હું તો કંઈ કરતો જ નથી, એ તો ઇન્દ્રિયો વ્યવહાર કરે છે. તો આપણે કહી દઈએ ને ઇન્દ્રિયો વ્યવહાર કરે છે ઇન્દ્રિયોના વિષયોમાં, એવું કહી દઈએ આપણે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં વ્યવહાર કરે છે એટલે આપણે મુક્ત થઈ જઈએ. તો જ્ઞાની કઈ રીતે વ્યવહાર કરે છે, ભગવાન કઈ રીતે વ્યવહાર કરે છે, તો એનું રહસ્ય સમજવું પડે. જ્યારે વટ લેવાનો આવે છે, વટ એટલે આમ મહાનતાનો ગર્વ લેવાનો આવે છે, ત્યારે ભગવાન કહે છે કે જો આ બધું મેં સર્જ્યું છે, જગતનું સર્જન મેં કર્યું છે, કોઈ જડ પ્રધાન કે એમ કોઈએ કર્યું નથી. આખા જગતનું સર્જન મેં કર્યું છે, જગતનું સંચાલન પણ આ વર્ણાશ્રમ વ્યવસ્થા દ્વારા મેં કર્યું છે. એમ ભગવાન તમે આવું કર્યું છે, આ જુઓ બધું ભેદભાવ ને આ તે બધું કેમ સર્જ્યું. ના ભાઈ મેં તો કંઈ કર્યું નથી. એટલે જ્યારે કર્મફળની વાત આવે ને ત્યારે ભગવાન ક્યાંય હાથ જ મૂકતા નથી. એટલે એવી રીતે કર્મ કરવું કે જેથી ભગવાન એવું કહે છે કે હું કર્મ માટે જવાબદાર નથી, કર્મફળ માટે હું જવાબદાર નથી. આઈ એમ નોટ એકાઉન્ટેબલ.
આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. જો જગતનું સર્જન કર્યું હોય ભગવાને તો કર્મનું ફળ મળે કે નહીં ભગવાનને? કર્મનું ફળ કર્તાને મળે. કર્મનું ફળ કોઈ દિવસ કર્તાને છોડતું નથી. કલ્પકોટી શતૈરપી. બરોબર? તો જગતનું સર્જન ભગવાને કર્યું હોય, સર્જન કર્યું છે, પાલન કરી રહ્યા છે, લય કરવાના છે, સર્જન પાલન લય રૂપી મહાન કર્મો છે, તો એનું ફળ તો મળે જ ને ભગવાનને. કર્મનું ફળ ભગવાનને ભોગવવું પડે ખરું? ના ભોગવવું પડે? કર્તૃત્વ નથી માટે ના ભોગવવું પડે. કર્તૃત્વ નથી. હા. નમામ કર્માણી લિંબંદી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોભિજાનાતિ કર્મભિર ન સબધ્યતે. ભગવાન કર્મ કરવાની અને કર્મફળ આવે ત્યારે શું અભિગમ હોવો જોઈએ એ સમજાવી રહ્યા છે. તો ભગવાન કંઈ કર્મ કરતા નથી અને છતાં આ બધું થઈ કઈ રીતે રહ્યું છે? જો બ્રહ્માજીએ આખા જગતનું સર્જન કર્યું છે. બ્રહ્માજીને આ પુરાણોમાં બ્રહ્માજીનું જે પિક્ચર જે મુદ્રા કે વગેરે આવે છે તો ચતુર્મુખ બ્રહ્માજી છે શું કરી રહ્યા છે? કમળ ઉપર બેસીને ધ્યાનસ્થ છે, ધ્યાનસ્થ મુદ્રામાં છે. વિષ્ણુ ભગવાન જગતનું પાલન કરી રહ્યા છે. એ શું કરે છે? ક્ષીર સાગરમાં આરામથી સૂતા છે. એ તો ક્ષીર સાગરમાં આરામથી સૂતા છે શેષ શૈયા ઉપર. અને કહેવાય છે કે વિષ્ણુ ભગવાન જગતનું પાલન કરે છે, સંચાલન કરે છે, નિયમન કરે છે. અને શિવજી જગતનો સંહાર કરે છે, બધું લય કરે છે અને છે બાપુ સમાધિસ્થ. આમ ત્રણેય ભગવાન આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ જગતનું સર્જન પાલન લય આટલો મોટા મોટા કર્મો કરતા હોય તો કંઈક કરતા તો દેખાવા જોઈએ ને. એ તો ધ્યાનસ્થ જ છે, સમાધિસ્થ છે. એક ઊંઘે છે, એક ધ્યાનસ્થ છે અને એક સમાધિસ્થ છે. એટલે આ કંઈક આટલું બધું કરો છો જગતનું સર્જન પાલન લય અને આવી રીતે ઊંઘતા ઊંઘતા કરે છે ભગવાન બધું. ભગવાન તો શેષ શૈયા પર ઊંઘી રહ્યા છે અને જગતનું સંચાલન થઈ રહ્યું છે. ભગવાન સમાધિસ્થ છે શિવજી અને જગતનો સંહાર થઈ રાખે છે. અને બ્રહ્માજી ધ્યાનસ્થ છે અને આ જગતનું સર્જન થઈ રાખે છે. એટલે કોઈક કળા આપણે એમ શીખવી જોઈએ કે આમ આપણે પણ આમ ધ્યાનસ્થ બેસી જવાનું અને આમ રસોઈ તૈયાર થઈ જાય, કચરા પોતું ઘરનું બધું થઈ જાય એની જાતે ને જાતે. બરોબર ને? એટલે હું અકર્તૃ આત્મ સ્વરૂપ જો આમ ધ્યાનસ્થ બેસી જઈએ તો આમ કચરા પોતું રસોઈ વાસણ કપડાં બધું આમ જાતે ને જાતે થઈ જાય. વોશિંગ મશીન જાતે કપડાં લે, ધોઈને સૂકવી કાઢે, સંકેલીએ લે. આમ રસોઈના વાસણો કારકો બધા રોટલી દાળ ભાત શાક બધું આમ તૈયાર થઈ જાય. હું અકર્તૃ આત્મા છું એવું જ્ઞાન હોય કે ભગવાન તો ધ્યાનસ્થ જ છે ને, એ ક્યાં કંઈ કરે છે? કરે છે પણ કરતા ભાવ વગર કરતું. આ કરતા ભાવ વગર કરતા હોય તો આ બધું થાય છે ને. ભગવાન પોતે શું કરે છે? હે? માયા શક્તિથી કામ થાય. તો આપણામાં કંઈક માયા શક્તિ લાવીએ ને કે આ બધું આ ઝંઝટ જતી રહે આપણી. આપણે બસ ખાલી ધ્યાનસ્થ હોઈએ અને બધું માયા શક્તિથી થતું રહે. કારકો વાસ્તવિક નથી, એ તો આપણે સમજવાનું છે. કર્મના કારકો એટલે કર્મયોગ તો જે આપણે કોઈક રીતે એટલે ભગવાન ધ્યાનસ્થ છે, સૂતેલા છે, સમાધિસ્થ છે એવું આપણને દેખાય છે અને છતાં સમગ્ર જગતનું સર્જન પાલન લય પણ થઈ રહ્યું છે એવું પણ દેખાય છે. એટલે એક જ ભગવાન વિશે, એક જ ભગવાન માટે જ્યારે બે વિરુદ્ધ પ્રકારની વસ્તુઓ જણાઈ રહી છે આપણને, વિરુદ્ધ પ્રકારની એટલે સમાધિસ્થ સૂતા છે છતાં ભાઈ આટલું બધું થઈ તો રહ્યું છે. જો આપણે વૈદિકો છીએ, જગતનું સંચાલન ભગવાન કરી રહ્યા છે એવી શ્રદ્ધા છે જ આપણને. અને માટે હવે કઈ રીતે થાય છે એ સમજવાનું છે. હવે જો ભગવાન કંઈક કરતા, હવે સૂરજ તું આવી રીતે 6 વાગે ઉઠી જા, હવે તું આમ કર, હે ચંદ્ર તું આમ કર, હે નક્ષત્રો આમ તેમ કંઈક કરતા દેખાય તો આપણે માનીએ. એવું તો કંઈ કરતા નથી. ભગવાન તો ક્ષીર સાગરમાં સૂતેલા છે, જગતનું પાલન લય સંચાલન બધું થઈ રાખે છે. તો કઈ રીતે થાય છે? જ્યારે ભગવાન સૂતેલા છે અને ભગવાન વડે બધું આ શરીરનું સંચાલન થઈ રહ્યું છે. તો બે વિરુદ્ધ પ્રકારની વસ્તુઓ જ્યારે એક જ અધિકરણમાં, એક જ વ્યક્તિમાં જણાય ત્યારે
આપણે સમજવું પડે કે એક સાચું છે અને બીજું મિથ્યા છે. એમાં અભિનેતા ભીખ માગી રહ્યો હોય, નાટકના મંચ ઉપર અભિનેતા ભિખારીનો વેશ પહેરીને ભીખ માગી રહ્યો છે. તો જ્યારે અભિનેતા વિશે, એક જ અભિનેતા વિશે, એક જ વ્યક્તિ વિશે બે વિરુદ્ધ પ્રકારના ખ્યાલ છે લોકોને, કે ભીખ માગી રહ્યો છે અને ભીખ માગતો નથી. અભિનેતા ભીખ માગતો નથી, ભીખ માગ્યા વગર એ ભીખ માગી રહ્યો છે. બરોબર? અભિનેતા વિશે બે વિરુદ્ધ પ્રકારનું કહી શકીએ ને આપણે. અભિનેતા ભીખ માગે છે? ના, નથી માગતો, પણ દેખાય તો છે ભીખ માગી રહ્યો છે નાટકના મંચ ઉપર. તો ભિખારીનો વેશ પહેરીને ભીખ માગી રહ્યો છે વગેરે આપણે કહી શકીએ. એટલે એક સાચું હોય ને બીજું મિથ્યા હોય, ઔપાધિક સ્તરે થતું હોય, વેશના સ્તરે થતું હોય. તો ભીખ માગવાનો જે અભિનય છે, તો અભિનય ક્યાં સુધી પહોંચે છે? વેશ સુધી પહોંચે છે, ભિખારીના વેશ સુધી પહોંચે છે. વેશના સ્તરે અભિનય થઈ રહ્યો છે ભીખ માગવાનો, અને છતાં અભિનેતા સ્વતંત્ર છે, વિલક્ષણ છે. એને જોઈને એવું કહી શકીએ કે એ કંઈ કરતો નથી, એ તો જરાય ભીખ માગતો નથી. તો ભગવાન વિશે પણ એના સાચા, ભગવાન પોતાના તરફ જોઈને, એટલે સ્વદ્રષ્ટિથી એના સાચા સ્વરૂપે તો ખરેખર અકર્તા અને અવ્યય જ છે. તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. તો પોતાના સાચા સ્વરૂપેની ઓળખ હોય ત્યારે તો ભગવાન આવી રીતે અકર્તા અને અવ્યય જ છે. ભીખ માગવાનો અભિનય કરી રહ્યા છે. જગતનું સર્જન, પાલન, સંચાલન, લય વગેરે બધું અભિનયના સ્તરે થઈ રહ્યું છે. તો કોણ કરે છે, કેવી રીતે કરે છે, બધું આપણે સમજવાનું છે. સર્જન, પાલન, લય વગેરે જે છે એટલે એનું અભિનય થઈ રહ્યો છે. હવે આપણે એવું સમજવાનું છે, ભીખ માગી રહ્યો છે ત્યારે પણ અભિનેતા ભીખ માગતો નથી. આ વાક્ય બરોબર છે? સમજાય છે? ભીખ માંગી રહ્યો છે ને ત્યારે પણ અભિનેતા ભીખ માગતો નથી. તો એવી જ રીતે સમગ્ર જગતને ચલાવી રહ્યા છે ને ત્યારે પણ ભગવાન સ્વયં અકર્તા જ છે. એવું પહેલા ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ. આવું જગત કેમ આવું છે? એટલે જગતમાં દ્રષ્ટિ હોય છે ને માટે ભગવાન ઉપર પેલું દોષારોપણ વગેરે, આવું કેમ કર્યું, તેવું કેમ કર્યું વગેરે થતું હોય છે. એકવાર હવે ભગવાન તરફ દ્રષ્ટિ લઈ જઈએ, ભગવાન તરફ, ભગવાનને સમજીશું ને તો આ સર્જન પાલન લય બાધિત થઈ જશે. આ જગત મિથ્યા છે એવું સમજાઈ જશે. આપણે જગતમાં સત્ય બુદ્ધિ રાખીને, આટલું બધું જગત કઈ રીતે, ભીતમાં માથું અડાડું છું ને વાગે છે કેવું, એટલે જગતમાં દ્રષ્ટિકોણ રાખીને, જગતના દ્રષ્ટિકોણથી ભગવાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે થોડી મુશ્કેલી આવે છે આપણે, આવું કેમ કર્યું ને આવું શું થયું ને કેમ થયું. આપણે ઈશ્વર વિશેની સમજને સ્વીકારી શકતા નથી. વેદાંત જે કહે છે ને એ સમજને સ્વીકારી શકતા નથી. આપણે જગતને જવા દો, અત્યારે જગતના દ્રષ્ટિકોણને બાજુએ મૂકો, ઈશ્વરના દ્રષ્ટિકોણથી વિચારો, ભગવાનને જુઓ. ભગવાન શું કરે છે? ભાઈ એ તો સમાધિસ્થ છે, એ તો ક્ષીરસાગરમાં સૂતેલા છે. વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં સૂતેલા છે. એ સાચું હોવું જોઈએ, કારણ કે ભાઈ પુરાણોએ, આપણા વેદા શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલું છે કે ભગવાન અકર્તા છે, અવ્યય છે. ભગવાને સ્વયં કીધું ચાતુર્વર્ણનું આ છે, છતાં પણ હું તો અકર્તા છું, અવ્યય છું. હવે એ સાચું હોય ને તો આ વેશના સ્તરે, ઔપાધિક સ્તરે કે એક અભિનયના સ્તરે થતું હોવું જોઈએ. સમજવાનું આપણે ત્યાંથી છે, અહીંથી શરૂઆત કરીને ત્યાં સમજવાનું નથી. આપણે વેદાંત પ્રતિપાદિત ઈશ્વર વિષયક સમજ પહેલાં એને અપનાવવાની છે, એટલે એને ક્લેમ કરવાની છે. એટલે વેદાંત પ્રતિપાદિત ઈશ્વર તત્વ કેવું છે? અકર્તારમ અવ્યયમ. અભિનેતાને સમજીશું તો ભિખારીનો અભિનય, ભિખારીને જે અપમાન, દુઃખ, સુખ, કોઈક 100 રૂપિયા આપે તો સુખ થાય, કોઈ અપમાન કરે તો દુઃખ થાય. તો ભિખારીનું અપમાન થાય ત્યારે દુઃખ એને સ્પર્શતું નથી, એ સમજવાનું છે. ક્યારે? જ્યારે અભિનેતાને સમજીએ ને ત્યારે જ અભિનય મિથ્યા સાબિત થાય. તો પહેલાં અભિનેતાને સમજવું પડે. તો અભિનેતા ઈશ્વર તત્વ જે છે વાસ્તવમાં અકર્તારમ અવ્યયમ, એટલે એક કર્મણી અકર્મય પશ્યેત, એ જે શ્લોક છે એ આ સંદર્ભમાં છે. કર્મમાં અકર્મના જે દર્શન કરે છે, જગતનું સર્જન, પાલન, લય વગેરે થઈ રહ્યું છે ત્યારે જે અકર્તૃ સ્વરૂપના દર્શન કરે છે. ભીખ માગનારમાં જે ભીખ ન માગનારના દર્શન કરે છે, અભિનેતાના દર્શન કરે છે. તો આવી રીતે સમજવાનું છે
કે જગતનું સર્જન પાલન લય સંપૂર્ણ વ્યવહાર જે હકીકતમાં કરી રહ્યો છે એના સ્તરે હકીકતમાં કોઈ વ્યવહાર હજી પહોંચતો જ નથી. એટલે જ્યારે કર્મ થઈ રહ્યું હોય ત્યારે અકર્મના દર્શન કરવાના છે. એને બુદ્ધિમાન કીધો છે. ભિખારીને ભીખ ને અભિનેતાના સ્તરે પહોંચતી જ નથી. ભીખનો જે અભિનય છે એ અભિનેતા પર કેવો અધ્યારોપિત છે. અધ્યારોપિત કહી શકાય ને. ભીખ માગવાનો અભિનય અભિનેતા પર અધ્યારોપિત છે. અધ્યારોપિત છે, દેખાય ખરો પણ હોય નહીં, અને અધ્યારોપ કહેવાય. તો ભીખ માગવાનો અભિનય કેવો અધ્યારોપિત છે અભિનેતા ઉપર. એવી જ રીતે કર્મ, કર્તા, કારકો, કર્મફળ, જગતનું સર્જન પાલન લય વગેરે જે કંઈ પણ છે, એની ઈચ્છા, એનો સંકલ્પ, આ બધી વસ્તુઓ વેશના સ્તરે, ઔપાધિક સ્તરે છે. હકીકતમાં ભગવાનને એ પોતાની દ્રષ્ટિએ તો છે જ નહીં. તો જગત છે દ્રષ્ટિબિંદુ છે. જગતનો વ્યવહાર પણ દ્રષ્ટિબિંદુ છે. આ વ્યવહાર થઈ રહ્યો હોય ત્યારે એની વાસ્તવિકતા શું છે? જગતનું સર્જન પાલન લય થઈ રહ્યું હોય ત્યારે જગતની વાસ્તવિકતા શું છે? ભીખ માગી રહ્યો હોય ભિખારી, એને અપમાન થઈ રહ્યું છે, એને દુઃખ થઈ રહ્યું છે, ત્યારે એની એ દુઃખની વાસ્તવિકતા શું છે? કે એવું થતું નથી. એ અભિનેતા તો એનાથી એ વેશથી દુઃખની જે ભિખારીના મનમાં જે દુઃખ જન્મે છે અપમાનનું, એની વાસ્તવિકતા શું છે? એનું મિથ્યાત્વ, એની વાસ્તવિકતા. તરીકે પોતાનો અપમાન નથી, પણ એક અભિનય પાત્રની અંદર થયેલી કામગીરી છે. બતાવી રહ્યો, દર્શાવી રહ્યો. બીજું કઈ? એનું મિથ્યાત્વ, એની વાસ્તવિકતા છે. મિથ્યા વાસ્તવિક આ કેવું કે ભિખારી ભીખ માગે છે, એનું કોઈ અપમાન કરે છે, અત્યંત દુઃખ શોકગ્રસ્ત થઈ ગયો છે ભિખારી, ત્યારે એની એ દુઃખની, એ અપમાનની વાસ્તવિકતા શું છે? વેશના સ્તરે છે. વાસ્તવિકતા શું છે? એ અભિનેતાને તો કોઈ અડતું જ નથી. અભિનેતા એની વાસ્તવિકતા છે. હા. ભિખારીની વાસ્તવિકતા શું છે? અભિનેતા. ભિખારીના અભિનયની વાસ્તવિકતા શું છે? અભિનેતા. ભિખારીને જે લાગણીઓ જન્મે છે, દુઃખ, શોક, અપમાન, દુઃખ વગેરે બધું, એની વાસ્તવિકતા શું છે? એ પણ અભિનેતા જ છે. આ બધાની વાસ્તવિકતા અભિનેતા જ છે, કે જેમાં આ ત્રણેય નથી. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે કર્મમાંથી આપણે સ્પેસિમેન તરીકે અપમાન નામનું કર્મ લીધું હતું. મને દુઃખ થયું, હું શોકગ્રસ્ત થયો, એણે મારું અપમાન કર્યું, એણે કંઈક બોધ આપવો જોઈએ, એને હમણાં હું સરખો કરીશ. આ બધાની વાસ્તવિકતા શું છે? કે જેમાં અભિનેતાને પૂછીએ કે ભાઈ તને અપમાન લાગ્યું, તને દુઃખ થયું? કોઈ મારામાં તો કશું અપમાન નથી ને દુઃખે નથી ને કંઈ નહીં. કયા અપમાનની વાત કરો? આમ ઈશ્વરને પૂછીએ ને, ભગવાન આવું જગત કેમ બનાવ્યું? ભગવાન જો જગતમાં કેટલા બધા ભૂખે મરે છે ને તરસ્યા છે ને આવા છે ને કેટલા દુઃખથી પીડિત છે, આવા કેમ બનાવ્યા બધા વ્યક્તિઓને? સુખી બનાવ્યા હોત તો. ભગવાન એવું જ કે તમે કયા જગતની વાત કરો છો? કયા દુઃખની વાત કરો છો? કયા જગતની વાત કરો છો? કયા સર્જન પાલન લયની વાત કરો છો? મને તો કંઈ દેખાતું જ નથી. ભગવાનનો જવાબ આ જ છે. કયા જગતની વાત કરો છો? હવે જ્યાં સુધી ભિખારીના અપમાનમાં, અભિનયમાં સત્ય બુદ્ધિ હોય ત્યાં સુધી કોઈ દિવસ અભિનેતાને સમજવાનો પ્રયત્ન આરંભ થવાનો જ નથી. વેદાંત શાસ્ત્ર સૌથી પહેલાં અભિનેતાને સમજાવે છે કે તમે અભિનેતાને સમજો ને આ બધું મિથ્યાના સ્તરે બાધિત થાય એવું છે. એટલે આપણને જ્યારે કર્મફળ, કર્મના કારકો એટલા સત્ય, ઠોસ અને નક્કર લાગી રહ્યા છે, એટલે ભાઈ અપમાન થયું છે મારું, મને દુઃખ જન્મ્યું છે, એનો જ વાંક છે, એણે હાથે કરીને ઇન્ટેન્શનલી આવું કર્યું છે,
આવું જ્યારે પણ આપણને લાગે ને ત્યારે એકવાર અભિનેતાને પહેલાં સમજવાનો પ્રયત્ન કરવાનો. આ બધું જેના ઉપર આરોપિત છે, આ બધું જે વેશ છે, પણ વેશધારી જે છે ને ત્યાં સુધી લઈ જવાનું આપણે. આ બધું, આ બધાની વાસ્તવિકતા શું છે? ભીખ ન માગનાર જ ભીખ માગનારની વાસ્તવિકતા છે. અભિનેતા ભિખારીની વાસ્તવિકતા છે, ભીખની, દુઃખની, અપમાનની વાસ્તવિકતા છે કે જેને આ બધું કશુંય અડતું નથી. એવી જ રીતે જે ચૈતન્ય સ્વરૂપ, પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જે છે આપણું હકીકતમાં વેદાંત પ્રતિપાદિત, ત્યાં આ કશો વ્યવહાર સ્પર્શતો નથી કે બાધિત થયેલો છે, મિથ્યાના સ્તરે જ છે. એટલે આપણે અભિનેતાને પહેલાં સમજવાનો છે વેદાંતની મદદથી, ત્યારે આ બધો વ્યવહાર મિથ્યા સ્તરે બાધિત થઈ શકે. આપણે દાંતનો દુખાવો થતો હોય, બહુ દાંત દુખતો હોય, ભાઈ તું તો ચૈતન્ય સ્વરૂપ છે, તને આ દાંતનો દુખાવો અડતો નથી. જો આપણે પ્રેક્ટિકલી જ વિચારવાનું છે આ બધું, આ બધી સમજ જે છે, દાંતના દુખાવો થતો હોય ત્યારે પણ જે દુઃખી ન હોય એના દર્શન કરે છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સકૃત્સ્ન કર્મકૃત, જે 18મો શ્લોક છે 4થા અધ્યાયનો. બુદ્ધિમાન મનુષ્ય, જો આપણે ભાઈ દાંતનો દુખાવો થતો હોય ડૉક્ટર પાસે જઈ આવવાનું. ભાઈ એ વખતે છે ને સમજવાનું શું છે, દાંતનો દુખાવો મને થાય છે એટલે શું છે, દાંતને આ દાંતનો દુખાવો છે એવું પણ સમજી શકાય. સૌથી પહેલાં વેદાંતને થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મને દાંતનો દુખાવો એટલે હું દુઃખી છું, એના બદલે આ દાંત દુખી રહ્યો છે એવું પણ થોડુંક ઉપાધિથી ડિસ્ટિંક્ટ, વિવિક્ત થઈ શકીએ આપણે, તો પણ ઘણી પછી ડૉક્ટર પાસે છે ને સ્વસ્થતાપૂર્વક જઈ શકીએ. કોઈ પણ ઘટનાને આપણે એનું મૂલ્યાંકન જ્યારે હું બુદ્ધિથી કરતા હોઈએ છીએ ત્યારે અત્યંત સત્ય અને આવેગાત્મક બની જતું હોય છે. પરંતુ એ જ વસ્તુ જ્યારે ઉપાધિથી થોડાક પૃથક બની રહીને કરીએ ત્યારે કંઈક સ્વસ્થતા જાળવીને એ જ વસ્તુ થઈ શકે છે. કર્મના કારકો, એ બધું વેશધારી ઉપર અધ્યારોપિત છે અને માટે એમાં કોઈ અપરાધ કે ઘવાયાની લાગણી જન્મતી નથી. ભગવાનને કહીએ ભગવાન આવું સર્જન કર્યું તો તમને કંઈ થશે નહીં, તો ભગવાનમાં અપરાધની કે ઘવાયાની લાગણી કેમ જન્મતી નથી? કારણ કે ભગવાન આનો કરતા હું છું, આ મેં સર્જ્યું છે એવું કર્તૃત્વ નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મફળમાં સ્પૃહા નથી ભગવાનને. કર્મફળમાં સ્પૃહા નથી એટલે શું? કે કોઈ ગણતરી વગર કર્મફળ કરવું, કર્મ કરવું, કર્મફળની ગણતરી વગર કર્મ કરવું, કર્મફળની ચિંતા વગર કર્મ કરવું અને પૂરતી મહેનત કર્યા વગર કર્મ કરવું, બધું મિથ્યા જ છે ને. અને કર્મફળમાં તો આપણા આસક્તિ મા ફલેશું કદાચન, એવો અર્થ નથી. નમે કર્મ ફલે સ્પૃહાનો આવો અર્થ નથી કે કર્મફળની ગણતરી ના કરવી, કર્મફળની ચિંતા ના કરવી, કર્મફળ માટે પૂરતી મહેનત ન કરવી, આવો અર્થ નથી. આપણે પૂરતો અંદાજ બાંધવાનો જ હોય કર્મફળનો, કર્મફળની કન્સર્ન પૂરેપૂરી ચિંતા કરવાની જ હોય અને પૂરેપૂરી મહેનતથી કરવાની હોય. કર્મફળથી હુંને માપતા નથી ભગવાન. કર્મફળમાં સ્પૃહા નથી એટલે શું? કર્મફળથી હુંને પોતાને માપતા નથી. હું વિશેનો અંદાજ એ સેવતા નથી, હું વિશેનો નિર્ણય સેવતા નથી. તો કર્મફળની આસક્તિનો ત્યાગ એટલે શું? કે કર્મની ગણતરી નહીં કરવાની એવું બધું નથી. કર્મફળથી હું વિશેનો નિર્ણય સેવતા નથી. કર્મ અને કર્મફળ જગતમાં બનનારી ઘટનાઓ છે અને જગતમાં બનનારી ઘટનાઓ માન, અપમાન, સફળતા, નિષ્ફળતા વગેરે હોઈ શકે છે. હું સફળ થયો, હું નિષ્ફળ થયો, જગતમાં બનનારી ઘટનાથી હું વિશેના નિર્ણયો સેવવા, એને કર્મફળની આસક્તિ કે કર્મનો ફલાસંગ વગેરે કીધું છે. એટલે જગતમાં બનનારી ઘટનાથી હું વિશેનો હું નિર્ણય ન બાંધું તો હું ઓબ્જેક્ટિવ બની રહી શકું છું, નિષ્પક્ષ બની રહી શકું છું. તો ભગવાન ઓબ્જેક્ટિવ બની રહે છે, નિષ્પક્ષ બની રહે છે કર્મ અને કર્મફળ પ્રત્યે, અને કર્મ અને કર્મફળ પ્રત્યે નિષ્પક્ષ બની રહે છે ને માટે જ જગતનું સુપેરે સંચાલન થઈ રહ્યું છે.
બધામાં ભગવાને સૂરજ છે, ઇન્દ્ર છે, બધા જે અધિષ્ઠાતા દેવતાઓ છે જેના આધારે સમગ્ર જગતનું સર્જન થાય છે, ભગવાન પોતે ક્ષીરસાગરમાં સૂતેલા છે, એ પોતે કશું કરતા નથી. પણ છતાં પણ સૂર્ય પોતાનું પ્રેમથી કર્તવ્ય કરે છે. સૂર્ય પોતે પ્રદાન કરવા દ્વારા, પ્રકાશવાદ દ્વારા ધન્યતા અનુભવે છે. પ્રેમથી બધા સમગ્ર જગતને પ્રકાશિત કરવા દ્વારા કૃતકૃત્યતા અનુભવે છે. બસ આવી કોઈક રીત આપણે શોધી કાઢીએ કે જેમાં પોતાના સ્વરૂપનો પૂર્ણ આદર થયો હોય અને કર્મ થયે રાખે. કર્મ કે કર્મફળના માલિક બનવાનું નથી. માલિક એટલે મેં જ એકલાએ કર્યું, મારા સામર્થ્યથી કર્યું, મારી સૂઝ મારી કુશળતાથી માટે કર્યું, આ કર્મના આપણે માલિક બની જઈએ છીએ, કર્મફળના માલિક બનીએ છીએ. ના, મારી મહેનતથી કર્યું છે ને હું જ એકલો ભોગવીશ. એટલે કર્તૃત્વનો અભિનિવેશ કહેવાય કર્મનો માલિક બનવું, એટલે કર્મફળનો અભિનિવેશ કહેવાય આ ફળ મારા સામર્થ્યથી જ થયું છે વગેરે. તો આ બધા વગર જ્યારે ભગવાન કર્મ કરી રહ્યા હોય ત્યારે હકીકતમાં ત્યાં ભગવાન સુધી કર્મ પહોંચતું નથી, કર્મફળ પહોંચતું નથી. સૂર્ય વગેરે જે જે ઘટકો છે સમષ્ટિમાં, એ બધા સમષ્ટિમાં પ્રેમથી આદરપૂર્વક આત્મસમર્પણ કરે છે. એટલે કે એ લોકો કંઈક પ્રદાન કરવા દ્વારા આત્મસ્વીકાર જન્માવી રહ્યા છે. તો એ જે કળા છે આખી આત્મસ્વીકાર કઈ રીતે જન્મે, પ્રેમથી આદર પ્રદાન કરવા દ્વારા. ભગવાન એવી ચૈતન્ય અને આનંદ સ્વરૂપ એ સન્નિધિ માત્ર છે. જો ભગવાન એટલે અહીંયા આપણે પોતાને જ મૂકવાના છે. તો ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપની સન્નિધિમાં આ પ્રકૃતિ કે જે જગત ભગવાને સર્જ્યું છે એના બધા ઘટકો પ્રેમથી પ્રદાન કરે છે. ચૈતન્ય સ્વરૂપ જે સચ્ચિદાનંદ સ્વરૂપની સન્નિધિમાં જગતના બધા ઘટકો એ સચ્ચિદાનંદ સ્વરૂપને અનુરૂપ જીવન જીવી રહ્યા છે, સંવાદિતાને અનુરૂપ જીવન જીવી રહ્યા છે, કર્મયોગની ભાવનાપૂર્વક કરી રહ્યા છે. તો એ જો ભાવના આપણે પણ જાળવીએ તો ખરેખર આપણે પણ અકર્તૃ છે સચ્ચિદાનંદ સ્વરૂપના હુંમાં આપણામાં જ દર્શન કરી શકીએ છીએ. એ કઈ રીતે થાય એની થોડીક વિચારણા બાકી છે હજી. જેમ કીધું ને કે ભગવાન પોતે શેષ શૈયા ઉપર સૂતેલા છે છતાં પણ જગતનું સર્જન પાલન લય થઈ રાખે છે. તો એ કઈ રીતે થાય? પોતાના સાચા સ્વરૂપનો જેટલો આદર થતો જાય એમ બધું થતું જાય છે. કર્મ કરવાના સ્વભાવવાળી આ ઉપાધિ છે. એટલે ઉપાધિના સ્તરે પ્રેમથી નિસ્વાર્થતાથી કર્મો થયે રાખે અને આપણને કર્મ કે કર્મફળથી બંધાઈએ નહીં. એક સમજ, આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે કેવા કર્મના અને કર્મફળના બંધનથી બંધાઈ જઈએ છીએ. કર્મમાંથી આપણને અપરાધની ગવાયાની લાગણી જન્મે છે. પણ કોઈક રીતે એવું સમજી લઈએ કે આ કર્મફળ બાંધે નહીં, કર્મ પણ બાંધે નહીં, બંધનકારક પાછું જતું રહે અને આપણા સાચા સ્વરૂપનો આદર થાય. એટલે સાચા સ્વરૂપનો આદર થાય, સચ્ચિદાનંદ સન્નિધિ સ્વરૂપનો આદર થાય, સાક્ષી સ્વરૂપનો આદર થાય ને તો કર્મો આપોઆપ થઈ રાખે. મેં જે કીધું કે હું તો ધ્યાનસ્થ બેસી જાઉં અને વોશિંગ મશીન કપડાં ધોઈને સૂકવી નાખે ને સંકેલીએ લે, એવી કંઈક વ્યવસ્થા, કશું એવું થવાનું નથી. પણ વાત એ છે કે કર્મ કે કર્મફળનું બંધન કઈ રીતે ન નડે આપણને. આપણા જ સાચા સ્વરૂપનો આદર થશે જ્યારે આપણી દ્રષ્ટિમાં, ત્યારે કર્મ કે કર્મફળ બંધનકારક નહીં નીવડે, કર્મ કે કર્મફળનો કોઈ બોજ નહીં રહે આપણામાં. એ થોડીક વિચારણા બાકી છે. એટલે ગુરુવારે આપણે એના ઉપર થોડો વિચાર કરી લઈશું. ગહના કર્મણો ગતિ, આના જે આ બે એટલે થોડીક વિચારણા બાકી છે. કર્મમાં અકર્મના દર્શન વગેરે જે મૂળ સૈદ્ધાંતિક વેદાંતની જે વાત છે એ પણ સમજીશું. ભગવાન આપણે અર્જુન બનીને જ આ ઉપદેશને સાંભળવાનો છે, એનું શ્રવણ કરવાનું છે અને આત્મસાત કરવાનો છે. અર્જુનને ભગવાન છેલ્લે 18મા અધ્યાયમાં કહે છે, યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. જેને હું કરું છું એવું કર્તૃત્વનું અભિનિવેશ હોતો નથી, એ સમગ્ર પૃથ્વીને બધી હણી નાખે તો પણ એ હણનારો બનતો નથી. તો આત્મા હણતો નથી, હણાતો નથી, બધું આપણે સાંભળેલું છે. પણ છેક આ સમજ સુધી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ
કોઈક રીતે એવું ઠોસ વિચાર ભાથું આપણને મળે કે જેથી કર્મ અને કર્મફળના બંધનથી આપણે મુક્ત રહી શકીએ, અત્યંત સ્વસ્થતાથી પ્રેમથી આ કર્મ થઈ રાખે. જો કર્મનો કરતા જ્યાં સુધી આપણને સાચો લાગે છે ને ત્યાં સુધી કર્મ જે હકીકતમાં થઈ રહ્યું છે ને એ આપણને જણાતું નથી. તો કોઈક રીતે કર્તાના સાચા સ્વરૂપને સમજી લઈએ તો પછી છે ને કર્મ થયે રાખે પ્રેમથી. સૂર્યને કોઈ દિવસ એવું થયું છે કે આટલા વર્ષોથી પ્રકાશું છું, કંઈ કોઈની પાસેથી અપેક્ષા છે, અરે ઉઠો તો ખરા 6 વાગે, મને કંઈક યાદ તો કરો. સૂર્યને કોઈની પાસેથી કોઈ અપેક્ષા નથી અને એ પોતે કહેતોય નથી કે હું આટલા નિયમિત કર્તવ્ય કર્મ કરું છું, અને છતાં કેવું પ્રેમથી સૂર્યના સ્તરે થઈ રહ્યું છે બધું. તો આપણે પોતાને સૂર્ય, બધા અધિષ્ઠાતા દેવતાઓ, પવન છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, પૃથ્વી ફરી રહી છે વગેરે, કાયદાઓના અનુશાસનમાં જ ઈશ્વરના કાયદામાં બધું નિયંત્રિત છે. કઈ રીતે પ્રદાન કરવા દ્વારા કઈ રીતે એ લોકો કર્મથી બંધાતા નથી, કર્મફળથી બંધાતા નથી, એ સમજવાનું છે. સૂર્યને કોઈ દિવસ કર્તૃત્વ નથી થયું અને કર્મફળની સ્પૃહા નથી જન્મી. કેમ નથી જન્મી? આટલું બધું કર્મ કરી રહ્યો છે છતાં પણ. તો એ થોડુંક સમજવાનું બાકી છે. એ કર્મનું રહસ્ય છે, છેક આપણને આત્મા સુધી પહોંચાડશે. એટલે કર્મયોગનું રહસ્ય, કર્મયોગ એ કર્મનું રહસ્ય છે, અને પછી છેલ્લે આત્મ સ્વરૂપ, અકર્તૃ આત્મ સ્વરૂપ એ કર્મનું રહસ્ય છે. કર્મના 3 સ્તરના જે રહસ્ય છે એ આપણે આવતી વખતે ગુરુવારે 10:30 સમજી લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.